જય ભારત સાથ જણાવવાનું કે હું ગોકુળભાઈ તથા ગગા શેઠ આજે અમે ટ્યુશનમાં આવી શકીએ તેમ નથી, કારણ કે કુકુડિયા હું લખું, કારણ કે રમવા હાથ રખડવી ગગા છે. આપણે માથું દુખે એમ કહી દઈએ. હા હા બરોબર, તમને માથું દુખે છે અને મને પેટમાં દુખે છે એમ કહી દે. ગગા શેઠ ને માથું દુખે છે, ગોકુળિયા ને પેટમાં દુખે છે, તો આવી શકીએ તેમ નથી. લીખીચંદ ગોકુળભાઈ ગગા શેઠ. હા, બે નું નામ લખો, મારું એકનું ન લખતા. મસ્કા સર. ગોકુળભાઈ ગગા છે. હલો, ટ્યુશનમાં ટાઈમ થઈ ગયો છે, ટ્યુશનમાં જવાનો. એ લાલુ દાદા, આજ મૂડ નથી. લે ચાલો દાદા, હા, આ રજા છે આપી દેજો. હાલ્યો. કેમ રજા રાખવાની? હા, આજ અમારી બેન રજા રાખવાની છે, આજ નથી ટ્યુશન માં આવવું અમારે. એ ગોકુળભાઈ ગગા છે, તમારે વકીલ બનવાનું છે હા, ને તમારે એન્જિનિયર. તો ભણવું તો પડશે ને, તો તમે બની શકશો. પણ મસ્કા સર એકલા લખાવે છે ને મારે જ છે, રમાતા તો નથી. હા તો આજ અમારે રમવાનો દી કરવો છે, આજ અમારે રમવું જ છે. આજ રમવું છે. એક કામ કરવી ગગા છે, હા. વૈયા જાવી. ગોકુળિયા કાલ રજા રાખશો. બરાબર. વકીલ બની જાવી, બરોબર. પછી રજા તો હોય ને, આપણે ઓફિસ માં જ બેહવાનું હોય. ઈ વાતે હસી રે. આવડે ને વૈયા જાવી. હાલો હાલો હાલો. હલો બેન્ચ વાળા ભાઈ, એ ગરોટિયા ટ્યુશન માંથી મસ્કા સર બોલું. હા, બેન્ચ નો ઓર્ડર આપવો છે, બેન્ચ બનાવીને તે બેઠવા હાટુ. હા, ના ના 300 બેન્ચ નહીં, એક જ બેન્ચ હતી. હા, વિદ્યાર્થી 3 છે મારે. આપણી તમારે ક્યાં જોવું, 3 હોય કે 300 હોય? એક બનાવો હાલો. એ હા, કાલ લઈ જાય, રાખું. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ચા. બસ પણ લાલુ દાદા ઠીકા મારા જલ્દી. અવાજ ગળે બેહી ગયો તો છોટી ગયો તો. ઠીક. આ ખસને ગોકુળિયા થોડો. હા ભાઈ. હલો હાજરી બોલો. હા, ગગા શેઠ, હાજર સર. ગોકુળભાઈ, હાજર સર. લાલુ બાબા. હાજર સર. ઓ ગેલા તને 3000. હાલો, આજ છે ને આપણે ખોટી વાતો નથી કરવાની, ગીતે નથી ગાવાના. આજ તો છે ને ગણિતના દાખલા ગણવાના છે. હે? હા, ઈ તો મેં કીધે જોયા જ નથી. તો વ્યવસ્થિત ગણી નાખીશું. હા. શીખવાડો મને. ખોટું પડશે ને તો તમને એવા મારીશ કે તમને કોઈ એવા માર્યા નહીં હોય એવા મારીશ. ગોકુળિયા જોતો ખીજાવાય મીડા. હા ભાઈ, થોડુંક તો સાંભળવું જ પડે ને, ભણવું હોય તો. હાલો ગોકુળભાઈ, પેલો સવાલ તમારી માટે. હે? હા તો કાંઈ વાંધો નહીં. ગોકુળિયા હાસો દેજો હો જવાબ. હા, મારશે. ઘડીક બેહો તમ તારે. આપો જવાબ હાલો આનો. હા લાવો. હાલ્યો સો. મસ્કા સર ઓલકા વઈ જાવ ઘડીક. હા હા. હા, નકર મારવાની બીક લાગે ને એટલે. હા હા, આઠડે. હાચો. 8 થાય. હા, 8 થાય. નહીં 10 તો 20. બેઠી જાવ છે. હા, તો કેટલા થાય? આવડતું જ નથી કાઈ. 2 થાય. હે? 5 માંથી 3 કાઢો તો કેટલા થાય? 2 જવાબ આવે ને? હા હા, હા હા, બે આવે. 5 માંથી 3 કાઢ્યું તો 2. હા ગગા છે સાચું. હાચો હાચો હાચો. તો? હા હા હા. હાલો લાલુ બાબા, હવે તમારો વારો. આપો જવાબ હાલો આનો. ગોકુળિયા મને ખબર છે હો. આ લાલુ બાબા કેટલા છે? 1. એક જવાબ આવે. હા, એ લાલુ બાબા, એક જવાબ નો આવે તો 7 જવાબ આવે. 4 ને 3 કેટલા થાય? 7. તો બસ 7 જવાબ આવે, એક નો આવે. થોડું ભણવામાં તમે ધ્યાન દો, સમજ્યા? બેઠી જાવ. ગોકુળિયા જોતો તને ખીજાના, લાલુ દાદા નો ખીજાના બોલ. હા એ મસ્કા સર, લાલુ દાદાને તો મારો, અમને એકને જ મારો છો તમે. એ ગોકુળભાઈ લાલુ બાબાને નો મરાય. કેમ? જો ઈ ભણી ગણી નોકરી લેવાની થશે ત્યાં તેની ટિકિટ કપાવવાનો વારો આવી જશે, એટલે એને નો મરાય. હા, એ વાત એ હાચી. હાચે હાચે ગોકુળિયા. હે મસ્કા સર, તો હું તમારી પાસે કરવા ભણું છું. આ તમારે ભણવું તો જોવે તને, કઈ એમને થોડું મરી જવાય. ભણવું જરૂરી છે જીવનમાં. હા, એ વાત હાચી. અભણ થોડું મરાય. હા એમ. હા હા. હાલો કે છે, હવે તમારો વારો. હા. આપો જવાબ. બાદબાકી કે તોય મારશે, સરવાળો કે તોય મારશે. હા હા હા. હા હા. બે જવાબ. 5 ને 5 10. 5 માંથી 5 જાય 0. આ જવાબ આવે. તો કયો જવાબ? કયો સર? ઓ બાપા. આ જવાબ નો આવે. તો
પચો પચો 25 25 જવાબ આવે. ઈ હું 50 50 25 નવું આવ્યું ભણવામાં. પચો પચો 25 ગુણાકાર કર્યો છે મેં. આ જવાબ આવે. ગોકુળિયા ગુણાકાર કર્યો. આપણે છોકરી લીટો કે એવું કઈ માર્યું નહીં ને એટલે આપણને ખબર ન રહી હોય. કને ત્રણ ઢગલાના ઢ કાઈ આવડતું નથી ત્રણમાંથી એક કઈને. હા ભાઈ અમે આ શીખવાતા આવ્યા છે. પછી ખોડું શીખતા પણ નથી તમે. હા પણ અમે હવે ગગા છે બતાવું. નમસ્કાર સર આવો. હા કઈ કેવી એટલે ભાગી જાય. જાવ હવે. હા હા ગોકુળિયા નંજન રેજે, હું આવું જ છું હો. હવે હને હવે આપણે ભણશું. નમસ્કાર સર, હા હું આવું હો. હા હા જાવ જાવ. લાલુ બાબા હા તમને હું કઈ ન કહું. તમે છે ને બહુ મોટા માણસ છો ને એટલે તમને કઈ ન કહેવાય મારે. એ નમસ્કાર સર. હા ફૂલ તરસ લાગી છે, પાણી પીતા હું. હે પાણી પાણી તરસ લાગી છે ફૂલ. હા હા જાવ જાવ નકર અહીંયા ટિકિટ કપાઈ જાય તમારી. તને દણવી આવી ગયા હારા પણ. હાલો હવે પછી ભણાવી હવે. ગોકુળિયા હા ભણવું જ નથી હો આજ, લખવાથી જ રમી. હા હા ગગા છે. હું તે કેવો બહાર જાવ એમ કરીને વહી આવ્યો. ત્યારે પાછળ પાછળ વહી આવ્યો. આમ જ મજા આવે. ભણતું જવાનું હોય ને રમતું જવાનું હોય. લાલુ તો નહીં આવ્યો. આવો આવો લાલુ દાદા. હાલો તમારે દાણીઓ લઈ લો. કેટલો ટાઈમ થઈ ગયો હજી તેણીમાંથી એક કે નું આવ્યા. એક કામ કરું વાહે જાવ. હવે ગગા છે તમારી વારી છે? નહીં ઉભા રહ્યો. હવે મારી વારી. લાલુ દાદાને હરખા બોંટાવી દો. લાલુ દાદા બેસી જાઓ તમે. હાલો આ વ્યાજ ભરી હા અને ગગા શેઠ ને બોંટાવી દો. લાલુ દાદા આગા છે. એ ગોકુળિયા. એ ગોકુળિયા ક્યાં જાય ક્યાં ઢોલી ભાગે. એ ગોકુળિયા એ ક્યાંક ગયા હશે, હમણાં પાછા આવશે. ઓ બાપા. લે, નમસ્કાર સર. તમે હું છે આ બધું? કાલે તો આ ગોકુળિયા નહીં રમતા હતા હું રમતા હતા? લખોટી. હે તો તમે અહીંયા શું કરો? હું તો જોવા આવ્યો. જોવા આવ્યા હતા અને ન્યા હું કઈ નીકળ્યા હતા? તો આ બધું શું છે? ઓ બાપા. ઓ બાપા. ખોટું બોલે. ઓ બાપા. હાલે અહીંયા. ઓ બાપા. ઓ બાપા. ઓ બાપા. હાલો ટ્યુશન ભેગા થાવ. હાલો. નમસ્કાર સર આવી ગયા. લાલુ દાદા લખવા મળો જલ્દી. ઓ બાપા. ઓ બાપા. ઓ બાપા. ઓ બાપા. હે ગગા શેઠ ક્યાં વહી ગયા હતા? આટલી બધી વાર લાગી. તેમ બે મેરે હરી જતા કઈ દો સર ને. ક્યાં? લે મસ્કા સર, આ બે મારે હારી હતા. ઈ ગોકુળિયાની લખોટી છે. ખોટું હું કરવા બોલો ગગા શેઠ? મસ્કા સર એમ રમતા હતા ન્યાત ભાઈ તમે ભાર્યા હતા અમને. ના ના તમે તો બે બહુ ડાયા છો. તમે તો જોયા ક્યારના લખો જ છો. તો? આ ગગાશ્રી રમતા હતા લખોટીએ. ખોટું બોલે ખોટું. બાપા. બીજાનું નામ દે. હા એક કે એને બહાર રમવા ગયા ને તો આવી બીજું છે યાદ રાખજો. હા ભાઈ. હાલો હલી જાય. અહીંયા લખાવું છું. હું લખ્યું નહીં કહેજો મને. હા ધ્યાનમાં છોટું ગોકુળિયા જોજે. એ બા ભાલે બોલે. તો પહેલા મને મારી ગયા ગગા શેઠ. શાંતિ રાખો બે. હા મારી છે. હજી પાછા. કરાય. ઓય! હા હાલો જવાબ આપજો બરોબર. હા આ હું લખ્યું? મને ખબર છે. હું લખ્યું? 52. ગગા હું લખ્યું? 52. લાલુ બાપા હું લખ્યું? 52. ઓ બાપા. ઓય બાપા. 52 નથી લખ્યા. તો પોરો. પર. તો સાચું સાચું ગગા શેઠ પર. પાર લખ્યું. લખી નાખો. પોરો પોરો પસાવર લખેલો પોરો પોરો
એટલે તમને યાદ રહે. બાબર નથી આ પર લખ્યું. કાઈ આવડતું જ નથી ને એકેય ને. પ ર પ ર પ ર ઓહો પેટમાં ગડબડ થઈ ગઈ છે મસ્કા સર હા હા થોડીક પેટમાં ગડબડ થઈ ગઈ છે તો એક આંટો મારતો હોઉં. હા હા જલ્દી જાવ જાવ. હા હા ગોકુળિયા દાદા પર પર એ મસ્કા સર હા ભૂલ લાગી. હા હા જાવ જાવ ઉતાવળ રાખજો. જલ્દી પાછા આવો પછી નવું ભણાવવાનું છે તમને બધાને. ઓ પપ્પા પેટમાં દુખે છે રાતે બટેટા ખાઈ ગયો ને તે મસ્કા સર દવા લઈએ ઓ પેટમાં દુખે એટલે ઓ પપ્પા હારું હારું જાવ ઉતાવળ રાખજો. તઈને ને બધું હારવાર જ થાય પણ એમ. આ તઈને મને છે ને પાછા રમવા વહી ગયા છે. આ વખતે ભણી જાવ ને તો આવી બન્યું જો. જાવ દે. આ કુંડી દોરાઈ ગઈ ગગા શેઠ કેમ હજી નો આવ્યો હા લાલુ દાદા આવ્યો હાલો લાલુ દાદા તમારી સાળી હાલો હાલો. બરોબર આવી ગયા ગગા શેઠ આ સાળી લઈ લો તમારી જો તમારા બેયના ગરિયા પડ્યા છે હું કાઢું એમ એક એક ને લઈ લેવાનું બરોબર ચાલો ગગા શેઠ તમારો વારો પછી લાલુ દાદા તમારો વારો બરોબર એ ગોકુળિયા હવે માં નો ખરાવતો હો તમે કીધા વગર વહી જાવ છો બસ હવે કાંઈ સાહેબ આવે કાંઈ ઊભું થોડું રહેવાય મસ્કા સર આવ્યા હતા પછી હું તો ભાગી ગયો દોડા દોડ પણ કેવા તો ઉપર રહેવાય ને મસ્કા સર આવે એમ હા પણ બોલવાની હોર એવી જોવે ને મને કેટલો માર્યો બોલ એ તો મારે તો માર તો ખાવા જ પડે ને શિયાળું ટ્યુશન ને વૈયા જાવ તો હાલો આગળ હા. કોનો કર્યો કાઢું એ ગોકુળિયા એ ગોકુળિયા જા જઈલા એ મસ્કા સર હેડજો ગગા શેઠ હવે બળ કરો માં. પેટમાં દુખતું છું ને. મસ્કા સર હું તો અમથો જ આવ્યો તો આ ગોકુળિયાની કે થાય નથી મને હા આમ થાય છે. હું છે બીજું હાથમાં દરિયો છે આમ થાય છે ને તમે તો. એ તો ગોકુળિયાને શીખવાતો છો ઠીક તો તમે ભણવા આવો કે રમવા આવો છો. લાવ ઘડીએ લાવ. ઓ બાપા ભણવામાં ધ્યાન નથી નકરું રમવામાં ધ્યાન છે. હશે મસ્કા સર હું જાઉં હશે એમ કેથી જાય. ઓ બાપા ટ્યુશને મોટો હાલો ટ્યુશન હાલો. ઓ બાપા મસ્કા સર પાસ આવી ગયા કાકથી લાલુ દાદા લખવા મળો જલ્દી ઓ ઓય બાપા ઓય બાપા હાલો બેઠો. ના ઘડીએ મે એમ પણ હે ગરિયા રમતા હતા ગગા શેઠ તો લે બોલા એ ભણતા હો તો ગરિયા રમવા જવાનું કોઈ કીધું તમને એ મસ્કા સર આ બે મલેરી હતા લે મસ્કા સર જો ગગા શેઠ પાછું ખોટું બોલે ખોટું નામ છે દાદા બોલો. એક મિનિટ આ ગગા શેઠ ખોટું બોલે છે કે તમે તઈને ખોટું બોલો છો. લે અમી બે તો હાચું જ બોલ્યું કાલા દાદા હા આ ગગા શેઠ એકલા ઘડીએ રમતા હોય તો ત્રણ ઘડિયા કેમ. હા ઈ તો એને ખબર હોય ને સામ આ મારી છે દોરી ઈ બે ની ત્યાં છે પૂછો ખબર નથી હો અમે ક્યાં પર રમતા હતા હાસુ બોલો ને કે તઈને ને મારું. ના ના અમે નહોતા રમતા ગગા શેઠ એકલા એકલા રમતા હતા એક ઘડિયો થોડા ફેર આમ આટવા તો બીજા બે મૂક્યા હોય કે ને હવે ઘડિયા પાસે કરી દેવા. હા હા આ તમને લઈ લો મારા ક્યાં કર્યા હે હું તો બીજા લઈ લી મારે કઈ ભેટ નહીં આજે. પ ર હાલો હાલો હવે બીજું વાક્ય લખું છો. ઈ હું લખું તમે કહેજો. હા 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 લાય ગોકુળિયા પેન લઈ મેરી હા અલે પેન તો એક જ છે હું નહીં આપું લાય ને હા અલે કા લાલુ દાદા ની લઈ લો એ ગગા શેઠ પણ મારે એકદમ ઘરેથી પેન લઈને આવતો હતો. આ હું છે એ ગગા શેઠ. પણ ક્યાં લાલુ દાદા નું ડોક્ટર લઈને ભાગ્યા ગગા છે તમે તોડી નાખશો તો પૈસા લે. કવડો મોટું ડોક્ટર લઈને આવે પણ એમ ઘણા મહિનો નો રહેવાનું હોય અહીંયા. ખેલો છે ઘરનો ડોક્ટર લઈ લેવાય હા હાલો એને આ લખો. કરો હા લખો બોલાવે રજા હાલો રજા પડી ગઈ એ, 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 પાટી
ચેક કરે જા પડી ગઈ. હા શેની રજા શેની આ તમે લખ્યું છે રાજા રાજા. બાપા કહું થયું મસ્કા સર. રજા લખી હા રાજા. એટલે ઈ રજા નથી લખ્યું ઝાર લખ્યું છે વાંચો તો અહીંથી ઝાર એ મસ્કા સર રજા લખ્યું રજા એટલે કે કશે રજા નથી લખ્યું ઝાર લખ્યું ઝાર રજા તો ગોગળિયા હું લખ્યું એ ગગા શેઠ આ મસ્કા સર છે ને બધું ઊંધું જ ભણાવે છે આપણે ને જ ભણવું હોય. હાલો ઘરે ભાગવું એ છે. ના ના ગોગુભાઈ એ ઝાર લખ્યું છે ઈ હવે રજા જે લખ્યું. લખ્યું હોય ઈ સંભાળી લે બધું. રજા ઝાર રજા ઝાર આ તો જે તમે હોય ઈ. હાલો ગગા શેઠ આપણે ભાગવી. એ ના ના ગોગુભાઈ ઈ ઝાર લખ્યું તમે સમજો ને હવે નથી સમજવું ભાઈ, તું ઊંધું જ ભણાવે છો ધારા હોય ત્યારે બધું. હાલો ગગા શેઠ, હવે હાલો. મારે કાલથી ટ્યુશનમાં નથી આવવાનું બરોબર મસ્કા સર મારું નામ ન લખતા આવે આ તો તમને ભણાવાય નથી ભાગી જ જાઓ બધા ભાગી જ જાઓ મારા કોઈને ભણાવવા જ નથી હવે એ મસ્કા સેટ એબીસીડી લખો એબીસીડી એલા ભાઈ કઈ નથી લખો બેઠો ચાલતી હતી એ મસ્કા સેટ બસ એ લખો બસ એકલા એલા ભાઈ નથી લખું શાંતિથી બેઠો ને તમે વિયા જાઓ મસ્કા શેઠ પારક્ષડી લખો. એલા કહો છો હવે મારે નથી ભણાવવું હવે બધું પેક કરો મારે ભણાવવું જ નથી હાલો ભાગો તમે ત્યાં. તમને ભણાવવા જ નથી હવે આ ઉંમર તમારે ભણીને ક્યાં જવું હવે તમે તમારી નોકરી મળવાની થાય તો તમારી ટિકિટ કેવાય જાય જાઓ જાઓ ભાગો હાલો તમને ભણવાનું ટ્યુશન જ બંધ હસ્તી કાલથી કોઈને ભણાવવા જ નથી તમે બધા ભાગી જ જાઓ હવે તમે જોવો કાલથી હું નવું જમ્પ લાવીશ